સુરત શહેરના ડિંડોલી વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે સવાલ ઉઠી રહ્યા છે। ન્યૂ ડિંડોલી તરફ જવાના રોડ પર 100 મીટર આખો રોડ બેસી ગયો છે। પાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા હતા। હજુ તો થોડા દિવસ પહેલા બનેલો નવો રોડ જમીનમાં ધસી પડ્યો હતો। વહેલી સવારે એક ડમ્પરે જ રોડ સાથે જમીનમાં ધસી પડ્યું। હાલ જેસીબી દ્વારા ડમ્પરમાંથી સામાનને હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે હજુ થોડા દિવસ પહેલા જ બનેલો આ રોડ વરસાદ પહેલા જ ધસી પડ્યો હતો। મારું નામ દિનેશ પટેલ। આ સ્થિતિ એવી ખરાબ છે કે ચોમાસા પહેલા આટલો રોડ ખરાબ થઈ ગયો છે, તો પબ્લિક ને આવવા જવાની કેટલી તકલીફ પડે। લોકો પબ્લિક ના વેરાથી આ કામ કરેલા છે। મ્યુનિસિપાલિટીએ પબ્લિક વેરો ભરે છે, આવવા જવાનો રસ્તાનો ટેક્સ પણ ભરે છે, વ્હીકલોના પણ ટેક્સ ભરાય છે, પબ્લિક ના મકાનોના વેરા ભરાય છે। આવા રોડ બેસી ગયો છે, તો આ કન્ડિશન આવી અત્યારે છે। તો અત્યારે ચોમાસું ચાલુ નથી થયું, તો ચોમાસાના હજુ 4 મહિના બાકી છે, તો ચોમાસાના 4 મહિના બાકી તો શું કન્ડિશન થશે? અત્યારે 100 જગ્યાએ આવા 200 જગ્યાએ 500 જગ્યાએ એસએમસી ના કામ થયેલા છે સુરત મહાનગરપાલિકાના સુરતની અંદર, તો બીજી જગ્યાએ શું સ્થિતિ હશે? આનાથી બહુ ખરાબ સ્થિતિ હશે। તો એના માટે ભ્રષ્ટાચારને રોકવા માટે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને ચેકિંગ કરવું જોઈએ। સ્થળ ઉપર ચેકિંગ કરવું જોઈએ, પાણી મુકાવવું નહીં મુકાવવું, જે સ્થળ ઉપર હાજર હતા, જે લોકો કામ કર્યા એમને ઉપર કેસ થવા જોઈએ, એમની પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।